દેવગઢ બારિયા તાલુકાના હિંદોલિયા ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજનામાં ગંભીર ગેરરીતિના આક્ષેપ। જૂથ કુવાના કામોમાં રાત્રિના સમયે જેસીબી મશીનથી ખોદકામ કર્યાનો આરોપ। દેવગઢ બારિયા તાલુકાના હિંદોલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા જૂથ કુવાના કામોમાં ગંભીર ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ હિંદોલિયા ગ્રામ પંચાયત ખાતે હાલ 4 જેટલા જૂથ કુવાના કામો મંજૂર થયેલ છે। આ કામોમાંથી પટેલ દીપસિંહભાઈ પ્રાગુભાઈના સર્વે નંબરની જમીનમાં મંજૂર કામ માટે 2 માસ્ટર ઇસ્યુ કરી ₹33,922 જેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોવાનું જણાવાય છે। તેમજ પટેલ પાલુભાઈ રામસિંહભાઈના સર્વે નંબર 124ની જમીનમાં મંજૂર કામ માટે 1 માસ્ટર ઇસ્યુ કરી ₹27,400 જેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। હિંદોલિયા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટને મનરેગા યોજનાના કામો જેસીબી મશીન દ્વારા કરવામાં આવે છે તેવી જાણ કરવામાં આવી હોવા છતાં તેમને આ બાબતે આંખ આડા કાન કર્યા હોવાના આક્ષેપ છે। મળતી માહિતી મુજબ બંને જૂથ કુવાના કામોમાં મેટ તરીકે કામગીરી કરતા વ્યક્તિ દ્વારા ખાલી જગ્યાએ લોકો ઊભા રાખી ફોટા પડાવી NMMS સોફ્ટવેરમાં ખોટી હાજરી દર્શાવવામાં આવી હોવાનો ગંભીર આરોપ છે। વધુમાં તારીખ 18/12/2025ના રોજ ડેપ્યુટી સરપંચ તેમજ લાભાર્થીઓ દ્વારા રાત્રિના સમયે જેસીબી મશીન બોલાવી બંને કુવાના કામોમાં એક જ રાતમાં અંદાજે 10 થી 15 ફૂટ જેટલું ખોદકામ કરી દેવાયું હોવાનું જણાવવામાં આવ્યું છે। આ પ્રકારની કામગીરી મનરેગા યોજનાના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। આવી ગેરરીતિઓના કારણે મનરેગા યોજનાનો મૂળ હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી પૂરું પાડવાનો નિષ્ફળ બનતો હોવાની રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે। બંને જૂથ કુવાના કામોની NMMS સોફ્ટવેરમાં અપલોડ થયેલી તસવીરો તથા સ્થળ પરની વાસ્તવિક સ્થિતિને તાત્કાલિક તપાસ કરી કામો બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા।